ધ્રાંગધ્રામાં માસૂમ બાળકની હત્યા મામલે મોટો ખુલાસો થયો। 5 વર્ષના બાળકની હત્યા મામલે મહિલા તાંત્રિક સામે ફરિયાદ નોંધાઈ છે। પાણીની ટાંકીમાંથી લાશ મળતા પરિવારે શંકા વ્યક્ત કરી હતી। દફનાવેલો મૃતદેહ બહાર કાઢી ફોરેન્સિક તપાસ હાથ ધરાઈ। તાંત્રિક મહિલા રેહાનાબેને પશુ બલિની વિચિત્ર માંગ કરી હતી। બલિ ના પાડતા બાળકને ટાંકીમાં ડૂબાડી મારી નાખ્યાની આશંકા છે। પોલીસે આરોપી મહિલાની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી। તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતા છે। ગઈકાલે પોલીસ પાસે આવતા પોલીસે એ લાશનો કબજો મેળવેલ છે અને પછી એનું પીએમ કરવામાં આવેલ છે અને ત્યારબાદ ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં બીએનએસ કલમ 103(1) અને બ્લેક મેજિક એક્ટ કલમ 3(3) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને જે આરોપી બાઈ છે તેની ધોરણસર અટકાયત કરવામાં આવેલી છે અને હાલની તપાસ તજવીજ ચાલુ છે, જેમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવા ઉપર તપાસ ચાલુ છે। હાલની તપાસ દરમિયાન તો અત્યારે એક જ આરોપી છે અને આગળ તપાસમાં બીજા કોઈ આરોપીનું નામ આવશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા વિરેન ડાંગરેચા। વિરેન, 5 વર્ષના માસૂમની હત્યાને લઈને જે ખુલાસો થયો છે, આ મહિલા તાંત્રિકની સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસની તપાસમાં વધુ શું જાણકારી મળી? ચોક્કસથી અમિતા, વાત નહોતા ધાંગધ્રા શહેરી વિસ્તારનો બનાવ છે। ધાંગધ્રા પુનિતનગર વિસ્તારમાં રહેતા 5 વર્ષના બાળક કાર્તિક નાયકની ગત તારીખ 2 એપ્રિલના રોજ પાણીની ટાંકીમાંથી લાશ મળી હતી, પરંતુ તે સમયે પરિવારજનોએ તેની દફનવિધિ કરી નાખી હતી, પરંતુ ત્યારબાદ પરિવારજનોને બાળકની હત્યા થઈ હોવાની આશંકા થતા પરિવારજને પોલીસને જાણ કરી હતી અને બાળક જે છે તેના મૃતદેહને 2 દિવસ પહેલા એટલે કે તારીખ 17 એપ્રિલના રોજ દફન વિધિ કરેલ બાળકને બહાર કાઢી ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મોકલવાયો હતો અને ત્યારબાદ મૃતક બાળકના ઘર પાસે રહેતી અને પોતાને તાંત્રિક તરીકે ઓળખાવતી મહિલા રેહાનાબેન માયક કે બાળકની હત્યા કરી હોવાની આશંકાને ધ્યાને લઈ હાલ પોલીસે મહિલા સામે ફરિયાદ નોંધી અને ગુનો નોંધી મહિલાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં મૃતક બાળકની માતા પાસે તાંત્રિક મહિલાએ પશુ બલિની માંગ કરી હતી, જે અંગે બાળકની માતાએ ના પાડતા ક્યાંક ને ક્યાંક તાંત્રિક મહિલાએ બાળકને ટાંકીમાં ડૂબાડી હત્યા નિપજાવી દીધી હોવાની હાલ આશંકાઓ સેવાઈ રહી છે, પરંતુ આરોપી તાંત્રિક મહિલાની પૂછપરછ દરમિયાન ક્યાંક ને ક્યાંક વધુ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી પણ હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।